ભાઈ સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. શું કે વિધિ, આપણું કામ પતી ગયું ને? આજ કામ પતી ગયું એટલે વિધિ મેડમ ને જરાક એને તો નહીં, મારે પીવું પડે એમ છે. મંગળવાર છે, કાલ આખો દી ઉપવાસ હતો, આજે ઉપવાસ છે. અને હા, અમે રાજુમાંથી લાવ્યા છીએ રેડી ટુ ઈટ ની ખીચડી ને, હા ખીચડી લાવ્યા છીએ, બેહીને ખાવું. બાકી ચેન્નઈ ભાઈ નાળિયેર કેમ છે વિધિ? હે બહુ મસ્ત. મજા આવે. એક પી નાખું કા ભાઈ? ગાઈઝ, આ સેકન્ડ ડે ચેન્નઈમાં. કાલની ટ્રેન છે રિટર્ન, અને આજ તો સાંજે એકટાણું કરીશ હું. તમે યાર થોડો વ્લોગને સપોર્ટ આપો કાં વિધિ? એમ આવે છે વ્યૂ, થોડોક વધારે આપો. અને આજ ચેન્નઈમાં જો કાલ મેં બીચ લીધું, પછી ચર્ચ લીધું, અને આજ અમારો પ્લાન છે મહાદેવના મંદિરે જવાનું. આ કપાલેશ્વર મહાદેવ છે મંદિર, મસ્ત છે. આજ ત્યાં જવાનો પ્લાન છે. અને તમે આજ આપતો લુક જોઈ શકો છો, પહેલી વાર સીવડાયેલ કપડાં પહેર્યા ફોર્મલ. કાલ મેડમે દોઢી થઈને હું એને કહું છું સેન્ડવિચ ખાઈ લે. કાલો કેફેમાં કહું છું સેન્ડવિચ ખાઈ લે, નહીં મંચુરિયન મંગાવો. મંચુરિયન મંગાવ્યું, અને જી ભાઈ આવ્યું, આમ સારું હતું, પણ આપણા સુરત જેવો તો ટેસ્ટ ન આવે. કાવી દી સુરત જેવો ન આવે ને ટેસ્ટ. કારણ કે મારે તો ખાવા નતું નહીં, એને ખાવા નતું, એકલી પૂરું કર્યું. અને પાછું ઓલું મેં વાત કરી ને પાણીની બોટલ વાળી, તો પાણીની બોટલ એ પીવા માટે આપ્યું હતી કે આવડું આટલું બધું પાઇનેપલ જ્યુસ આવ્યું. તું બોલતી હતી વિધિ. લો ભાઈ, પહેલી વાર લેવા ગઈ છે આપણી આટલું કોફી. વિધિ હું કહું થેન્ક યુ. આવ્યા હતા બરોબર. વિધિના પેલા માળે છે ને, જો આ લેડીઝ નું છે, બીજા માળે બેબી નું છે. પેલા માળે આને તો કપડા નો આવ્યા, અને બીજા માળના કપડા આવતા હતા કિડ્સ ના. બરોબર ને વિધિ? કાળો આવે છે ને હવે નથી આવતો. હા, નો જાય ને ઘરે, કામ કરવાનું ન થાય, કરવું ન પડે, અહીં આરામ મળે. પગમેરમાં નવા કપડા છે મારા. વિધિ છે ને કેટલા ટાઈમથી મળવા નથી ગઈ. વિધિ કેટલા ટાઈમથી મળવા નથી ગઈ, એટલે આઈટમ માટે ને એક મહિનો મળવા દેવા જઈશ. બરોબર ને વિધિ? એક મહિનો ભલે રોકે, આપણે કોઈ એવું છે નહીં. કામ હશે ત્યારે આવીશ. નહીં, કારણ કે મહિનાની અંદર મારે અમારે નાટક આવે છે ફોટોગ્રાફરનું, નથી આવવાનું. તું નાટક જોવા આવાય કે યાર એના ઘરે મળવાનો મોકો મળે તો એના ઘરે મળવાનો મોકો ચૂકાય નહીં. ત્યાંથી આવીશ, પણ આવીશ. હવે અત્યારે અમે જાય છીએ કપાલેશ્વર મહાદેવ. બહુ મંદિર સારું છે. ને સોમવાર કાલે વયો ગયો ને આપણે મહાદેવના દર્શન નથી થયા. અને બીજી વસ્તુ એ કે આવતા સોમવારે પાછા અમે ચેન્નઈ આવવાના છીએ, એટલે એ સોમવારે તે પાછું દર્શન નહીં થાય મહાદેવના, એટલે અત્યારે દર્શન કરી આવી છીએ. અને ભાઈ રેપિડોના પૈસા બહુ વયા જાય છે કા વિધિ? હે ને, બહુ રેપિડોના પૈસા વયા જાય છે. જોઈ લો મંદિર કપિલેશ્વર મહાદેવ. સાઉથમાં આવે ને આ મંદિર, આ ટાઈપના મંદિરની વાઇબ જ અલગ. શું કેવું વિધિ? જોઈ લો એક નંબર. હજી અંદર તમને બતાવો. જોઈ લો ભાઈ એન્ટ્રન્સ આ મંદિરનું. ખબર છે તને? હે, આ મંદિરની પહેલા જોઈ લો સ્ટ્રક્ચર. હવે તમને આ મંદિરની કહાની કહું. આ મંદિર ચેન્નઈમાં કપાલેશ્વર મહાદેવ મંદિર છે. ચેન્નઈમાં આજનો દિવસ ખાલી હતો, એટલે મેં ચેટ જીપીટી કર્યું ભાઈ કે નજીકમાં મહાદેવનું મંદિર કયું છે. એમણે કપાલેશ્વર મહાદેવનું મંદિર આપ્યું, એટલે મેં સીધા અમારી હોટલથી ત્યાં આવી ગયા. અને ત્યાં આવીને મેં એન્ટ્રી, તમને જે આ એન્ટ્રી બતાવી, એન્ટ્રી અને અંદર દર્શન કર્યા. તો દર્શન કર્યા એટલે અંદર મંદિરની જે વાઇબ હતી ને એ જોઈને, એનું સ્ટ્રક્ચર જોઈને એની હિસ્ટ્રી જાણવાની ઈચ્છા હતી. એટલે મેં સાઈડમાં બેસીને ચેટ જીપીટી કર્યું કે કઈ રીતનું મંદિરની હિસ્ટ્રી છે. તો ભાઈ બહુ મસ્ત હિસ્ટ્રી છે. પાર્વતીજી મોર બનીને શિવજીની પૂજા કરતા હતા. એના ઉપરથી
કપાલેશ્વર મહાદેવ મંદિર પડ્યું. અને બીજી હજી એક પૌરાણિક કથા એ છે કે બ્રહ્માજીના 5 શિર હતા ને, એમાંથી શિવજી એક શિર કાપ્યું અને અહીંયા પડ્યું એવું કે છે હિસ્ટ્રી ચેટ જીપીટીમાં. એટલે શું સાચી હિસ્ટ્રી હોય ખબર નહીં, પણ આ મંદિરની વાઇબ બહુ સારી છે અને દર્શન કરીને બહુ આનંદ થયો અને આરતીનો લાભ મળ્યો. બરોબર ને વિધિ? હે આરતીનો લાભ મળ્યો ને કમ્પ્લેટ. અને અહીંયા આ લોકો ભભૂત આપે છે. ભભૂત અમે વિધિ મેડમને કપાળે લગાવી દીધી છે. મારે તો ઓલરેડી છે. આ જોઈ લો મંદિરનું આખું સ્ટ્રક્ચર ભાઈ. કલ્ચરમાં જાઓ ભાઈ, આપણે ધોતી જેવું, ધોતી ચાદર જોઈ લો. લેડીઝ પણ ધોતી ચાદર પહેરો, ધોતી. આ બેસવાની જ વાઇબ અલગ આવી ભાઈ. જોઈ લો ભાઈ. ડોમજી વિધિ ભાઈ, હું ડોમિનોઝ નથી ખાતો, પણ પરાણે એક ટાણું મને અહીંયા કરાવે છે. કારણ કે એ એમ કહે છે, અહીંયા સારું ખાવાનું નથી મળતું. એમ કે આપણે ખાવું સારું ખાવું ને એમ. કેટલો મહેંગો ખવડાવે પણ આ તો સારું છે. ડોમિનોઝમાં હવે ઘઉંના પીઝા મળતા થઈ ગયા છે. બરોબર ને? ઓ ભાઈ, આજ અમારું કામ પતાવીને મહાદેવના દર્શન કર્યા અને ડોમિનોઝના પીઝા ખાઈને આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. હવે શાંતિ. હા, અત્યારે વહેલા ખાઈ લઉં છું, પણ સાંજે છે ને આ મેડમ ખીચડી ખાશે. છે નહીં, મહાવીર નમકીનમાંથી રેડી ટુ ઈટની ખીચડી લીધી છે ને, ખીચડી ખાય. કારણ કે અત્યારે વહેલું ખવડાવી દઉં છું. દાલ ખીચડી. કાલ સવારની ટ્રેન છે બેક ટુ સુરત. રક્ષાબંધન કરીને પાછા ચેન્નઈ આવવું છે. રક્ષાબંધન કરવા સુરત આવી છીએ, પાછા ચેન્નઈ આવતા રહીશું. અમે ચેન્નઈ શિફ્ટ નથી ત્યાં. કારણ કે આ શિફ્ટ નથી થવા, ખાલી ફરવા જેવું બહુ બધું છે, પણ હિન્દી નથી તમિલ તેલુગુ નથી આવડતું, એટલે થોડુંક તકલીફ પડે છે. બરોબર ને વિધિ? આખરી વ્લોગ પૂરો કરવાનો છે. જરાક કહી દે લોકોને. જરાક કહી દે લોકો શું કરવાનું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.